માણાવદરમાં સ્વર્ગસ્થ સુકાભાઈ આંત્રોલિયાની સ્મૃતિમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 90 બોટલ રક્ત એકત્રિત થયું હતું। માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા ભાવને સાર્થક કરતા માણાવદર ખાતે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સ્વર્ગીય સુકાભાઈ રામભાઈ આંત્રોલિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આશા બ્લડ બેંક એન્ડ કોમ્પોનેન્ટ સેન્ટર પોરબંદરના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ માનવતાવાદી કાર્યનું આયોજન બચુભાઈ સુકાભાઈ આંત્રોલિયા, મયુરભાઈ બચુભાઈ આંત્રોલિયા, વરુણભાઈ બચુભાઈ આંત્રોલિયા તથા મયુર જીનિંગ પરિવાર માણાવદર રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ સુકાભાઈ આંત્રોલિયાની સ્મૃતિને જીવંત રાખવા માટે તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો। આ સેવાકીય કાર્યક્રમમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, વિશ્વ હિન્દુ પરિષદના કારાભાઈ મેલવાણી, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ મસરૂ અને પરેશભાઈ ભીમજીયાણી સહિતના અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કિશન ઓડેદરા, બાલુભાઈ પરમાર અને રઘુવીર યુવા ગ્રુપના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આયોજકોએ તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સુકાભાઈ રામભાઈ આંત્રોલિયા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ જુનાગઢ, પૂર્વ ધારાસભ્ય, એમની આજે 23મી જૂન 2026 ના 5મી પુણ્યતિથિ નિમિત્તે માણાવદર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। પોરબંદરની આશા બ્લડ બેંક અને રઘુવીરપરા અને માણાવદરના સર્વ જ્ઞાતિના સર્વ સમાજના સાથ સહકારથી આ આયોજન પ્રજાપતિ સમાજ ખાતે કરેલ છે। એમાં ઉપસ્થિત સર્વ આગેવાનો, નગરપાલિકા પ્રમુખશ્રી, અન્ય વિવિધ સમાજના આગેવાનો, રક્તદાતાઓ, પત્રકાર મિત્રો સૌ હાજર રહી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે। તે બદલ હું સૌનો આભાર માનું છું અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓના માટે આ એક રક્તદાન છે બહુ મોટું યોગદાન છે અને એ માટે સૌ જે કોઈ અહીં આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર।